આપણી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન ક્યાં રહેશે? રિયલ એસ્ટેટ સ્પેસમાંથી લોડાના સ્ટ્રક્ચર હજી પણ ઘણા પોઝિટિવ છે. આપણે રિસેન્ટલી જ એક સારી અપટ્રેન્ડ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જોવા મળી છે. આ લાસ્ટ 4-5 દિવસમાં થોડી કન્સોલિડેશન થઈ છે. યા નાના મોટા પુલબેક મૂવ આવ્યો છે, પણ પુલબેક મૂવમાં એવા કોઈ બી વોલ્યુમ બેઝ સેલિંગ નથી. આઈ થિંક આ એક કન્સોલિડેશનની બાદ રિયલ્ટી એઝ અ સ્પેસ એક સારી અપટ્રેન્ડ રિઝ્યુમ કરવી જોઈએ, જેમાં લોડાના સ્ટ્રક્ચર્સ કે આનું અપમૂવ હજી પણ લાગે છે કે રહી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લોડામાં 1120 ના નીચે સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની સલાહ રહેશે અને 1270 ના ટાર્ગેટ સ્ટોકમાં રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને આજના દિવસે લોઢા ડેવલપર્સ એક પસંદગી આવતી દેખાઈ રહી છે રુચિતજીની. 1120નો સ્ટોપ લોસ અને 1270ના ટાર્ગેટ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું લોઢા ડેવલપર્સ માટે. પરંતુ એની સાથે